રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવામાં આવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ એ છે કે હાલની સરકાર અને આવનારી સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી તે સંબંધી માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી. આ સિદ્ધાંતો શું છે? માત્ર ગાઈડલાઈન પૂરી પાડે છે. એના માટે કોઈ રાજ્ય સરકાર એના માટે બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતો કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. જ્યારે નીતિ ઘડવાની આવે ત્યારે આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને, ધ્યાનમાં રાખીને નીતિ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામ રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચના સ્થાપવાનો કરવાનો છે. આ સિદ્ધાંતો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ એ રાજકીય, સામાજિક, આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચના સ્થાપવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં એક ગાઈડલાઇન્સ, દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. મતલબ અને ન્યાય પીઠબળ મળતું નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણાને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેમ હતા, પરંતુ કેટલાક હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક આપી શકાય તેમ હતા નહીં. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણના સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવે છે. દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી કેવી છે? અધૂરી છે. માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને આપણે એની વિગતે જાણકારી મેળવીએ. પહેલું, આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક નીતિના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું, સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સંધાય. એ રીતે સમાજ ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રિત ન થાય. સંપત્તિ અને ઉત્પાદનનું કોઈ ચોક્કસ વર્ગના હાથમાં કેન્દ્રિત ન થાય એવી વ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે.
પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા પ્રયત્ન કરશે. કામના સ્થળે તમામ કામદારોને આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે સરકાર પ્રયત્ન કરશે. રાજ્ય સરકાર બાળકોને આર્થિક લાચારીના કારણે તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય. બાળકને આર્થિક લાચારીને કારણે તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. મતલબ બાળકને મજબૂરીને કારણે નું શોષણ ન થાય અને એ સ્વતંત્ર ગૌરવપ્રદ જીવન જીવે તે માટે જરૂરી સવલતો રાજ્ય સરકાર ઊભી કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાઓનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવી ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. કૃષિ અને પશુપાલનનો આધુનિક ઢબે વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ અને અન્ય દૂધાળ પ્રાણીઓ ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળ પ્રાણીઓ ભારવાહક ઢોરોની અદાલતોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાય સમાન તકે મળે. આર્થિક અને અસમર્થતાનો કારણે કોઈપણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદો ઘડશે. રાજ્યમાં સૌને ન્યાય સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરશે, રાજ્ય વ્યવસ્થા કરશે. સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોને શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે એમનું શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ થાય માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમને રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદા ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, સ્વેચ્છિત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્યાય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. ત્રીજું, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. બીજું, રાજ્ય સેવાઓ
રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે અથવા આપી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી, ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતા પ્રયત્નો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોના લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી, ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી પ્રયત્નોનો આદર વધારવા, આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારોનો પ્રશ્નો લવાદી દ્વારા શાંતિમય નિકાલ લાવવા પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષયક સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણ આરંભ થતાં 10 વર્ષના અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરશે. જે રાજ્ય અલગ થાય અને 10 વર્ષ પછી એ રાજ્ય એના 14 વર્ષથી નીચેના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. અને એ કાયદો 2009થી મૂળભૂત હક બન્યો છે. RTE, રાઇટ ટુ એજ્યુકેશન. રાષ્ટ્રીય મહત્ત્વની તરીકે જાહેર કરાયેલ દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે ત્યાંનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની જવાબદારી રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. દરેક રાજ્યને રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. આરોગ્ય વિષયક નીતિઓ અને સંબંધી સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય અને પોષણ સ્તરનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારીમાં વધારાને માટે પગલાંને રાજ્ય પોતાના પ્રાથમિક ફરજોમાં ગણશે. લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ ગણશે. ટૂંકમાં લોકોનું સ્વાસ્થ્ય સુધરે, આરોગ્ય સુધરે, જન સુખાકારીમાં વધારો થાય એ દરેક રાજ્યની પ્રાથમિક ફરજ ગણશે. જવાબદારીની ફરજ. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય કરશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન રાજ્યોને કરવાના જણાવેલ છે. બરાબર. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય તેટલા સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, કામની વહેંચણી થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું
સમતામૂલક, શોષણમુક્ત, સમતામૂલક દરેકનું સમાન મૂલ્ય, શોષણમુક્ત, કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થાને અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. બરાબર ને? સમાજનું શું સારું થાય, આર્થિક લોકો સદ્ધર થાય એવી સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરાવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાયમુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. મૂળભૂત હકો છે ને એ રાજ્યની સત્તાને શું કરે છે? મર્યાદિત કરે છે. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો એ રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજકીય સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. મૂળભૂત હકો એ રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તે એકબીજાના કેવા છે? પૂરક છે. મૂળભૂત હકો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો એ એકબીજાના વિરોધી નથી પરંતુ પૂરક છે. પરંતુ મૂળભૂત હકો એ રાજકીય લોકશાહી સ્થાપે છે, એ લિમિટેડ છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાના ધ્યેયને ધરાવે છે. ઓકે મિત્રો, લેસન નંબર 9 પૂરો. વંદે માતરમ. જય હિન્દ.